સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકાના શહેર ભાજપ મંડળના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જનતા હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં 200થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલા યોગ કાર્યક્રમમાં યોગ નિષ્ણાતોએ વિવિધ યોગાસનોની તાલીમ આપી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના પદ અધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ શિબિરમાં સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, ધ્યાન જેવી યોગિક ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વક્તાઓએ નિયમિત યોગા અભ્યાસથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે સહભાગીઓને યોગ દૈનિક જીવનનો ભાગ બનાવવાની અપીલ કરવામાં આવી હતી. જમીનભાઈ પ્રજાપતિ, થરાદ શહેર પ્રમુખ. આજરોજ થરાદ ખાતે નગરપાલિકાની ટીમ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણી જનતા સ્કૂલ ખાતે કરવામાં આવી. એમાં તમામ નગરપાલિકાનો સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ હાજર રહેલ અને સારી રીતે ઉજવણી કરવામાં આવી. આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ યોગ સંગમ હેઠળ લોકો સવારે 6:30 વાગ્યાથી 7:45 વાગ્યા સુધી દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે. વિશ્વભરના કુલ 191 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. સરકાર દ્વારા 10 ખાસ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, જે યોગને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે. આજે ધાનેરા નગરપાલિકા દ્વારા ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાન ખાતે યોગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તથા જેબી રાજપૂત, મેડિકલની ટીમ, નગરપાલિકા સ્ટાફ, ભાજપ ધાનેરા શહેર પ્રમુખ તરુણ મોદી, વાલીગણ અને ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય નરેશભાઈ જોશી, વીએન સવાણીના આચાર્ય સદાભાઈ પટેલ, તમામ શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. યોગ શિક્ષક હરનાથભાઈ પટેલે શિસ્ત મુજબ યોગ અને આસનો કરાવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે યોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈને યોગ કરી શરીરને સ્વસ્થ રાખવા પ્રતિજ્ઞા પણ લીધી હતી. ત્યારબાદ આભાર વિધિ ડીએમ કણબીએ કરી હતી. આ પ્રસંગે ચા નાસ્તો તેમજ બાળકોને બિસ્કિટના પેકેટ આપી આજનો કાર્યક્રમ સફળ બન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવતીકાલે 43 ગ્રામ પંચાયત અને 2 પેટા ગ્રામ પંચાયત, આમ કુલ 45 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 44 સરપંચ અને 99 સભ્યોનું મતદાન થવા જઈ રહ્યું છે, જેમાં 84,495 મતદારોનું મતદાન થશે. જે સંદર્ભે ધાનેરા મામલતદાર GR મહેતાએ 100 બૂથો ઉપર ચૂંટણી અધિકારી તેમજ કર્મચારીઓને રવાના કરી દેવામાં આવેલ છે. આ સંદર્ભે ચૂંટણી સમયે કોઈ અનિશ્ચિત બનાવ ન બને અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવેલ છે, જેમાં 1 PI, 3 PSI, 90 જેટલા પોલીસ જવાન તેમજ 141 GRD જવાનોનો કાફલો રવાના કરી દેવામાં આવ્યો છે. યોગ ફોર વન અર્થ વન હેલ્થની વૈશ્વિક થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર પર કરવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFના બહાદુર જવાનોએ સીમા પર યોગ કરીને સમગ્ર વિશ્વને શાંતિ, સ્વસ્થ અને આત્મવિશ્વાસનો સંદેશ આપ્યો હતો. સુઈગામ વહીવટીતંત્ર, BSF અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે નડાબેટ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. યોગ દિનની ઉજવણીમાં બહોળી સંખ્યામાં BSF જવાનો, સુઈગામ વહીવટીતંત્ર સહિત લોકો જોડાયા હતા અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો હતો. સીમાવર્તી વિસ્તારમાં નડાબેટની નજીકના ગામડાઓના ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને યોગની મૂલ્યતા અંગે જાગૃત બન્યા હતા. યોગ એ શારીરિક તંદુરસ્તી સાથે રાષ્ટ્રીય એકતાનો પણ પ્રતીક છે. યોગ દિવસ નિમિત્તે સુઈગામ પ્રાંત અધિકારી અરવિંદ કુમાર પ્રજાપતિ, BSFના અધિકારીઓ, નાયબ મામલતદાર પ્રવીણભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં જવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા. બનાસકાંઠાના પ્રભારી તથા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે પાલનપુર ખાતેની 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેયને સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે યોગ દિવસમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસકાંઠા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વહેલી સવારથી લોકો યોગમાં જોડાયા હતા. યોગ દિવસની ઉજવણીમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અર્થાક પ્રયાસોથી 2014માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા
21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલી હિસ્સો બની ગયો. આજે ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ ભૂલીને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે, જે શાંતિ, સ્વચ્છતા અને એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. યોગ એક એવી વૈશ્વિક ભાષા બની ગયો છે કે જે કોઈ સીમાઓ જાણતી નથી અને દરેકને એકતાના તાંતણે બાંધે છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા જેવી ગંભીર સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેને ધ્યાને રાખી આપણા દૂરદેશી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના સત્રમાં આ વર્ષને સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત તરીકે ઘોષિત કર્યું છે. આ સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના સ્લોગન સાથે સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં યોગ શિબિરોનું આયોજન કરાયું છે. વધુમાં જણાવ્યું હતું કે યોગ એક ફક્ત શારીરિક વ્યાયામ નથી, તે જીવન જીવવાની એક કળા છે, એક વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે જોડે છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવમુક્ત રહી શકીએ, રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મક લાવી શકીએ છીએ. યોગ આપણને આત્મશિસ્ત, સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે, જે આપણને આપણા શ્વાસ સાથે જોડાઈને વર્તમાન ક્ષણમાં જીવવાની કલા શીખવે છે, જે મનની શાંતિ અને એકાગ્રતા માટે અનિવાર્ય છે. જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટર સીપી પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 21મી જૂન એટલે યોગા દિવસ. આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે. એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ, વહીવટી અધિકારીશ્રીઓએ, પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે. દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું. જે લોકોએ યોગા દિવસની આજે પર્થ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી, આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે. આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે, વર્ષોથી, હજારો વર્ષોથી લોકો કહી શકે એનો પતંજલિ ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં 2015થી યોગા દિવસ માટેની જે થીમ્સ હતી આપણા ભારતની, એ લોકો સમક્ષ મૂકી, લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વસ્થ સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે 313 જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે. કરોડો લોકો આમાં જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે, તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિસ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બનાસકાંઠા જિલ્લાના વાવના જૂના બસ સ્ટેન્ડ નજીક આજે વહેલી સવારે એક શંકાસ્પદ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આગ પ્રકાશ કરસન ગોવારિયાની દુકાનમાં લાગી હતી. ઘટનામાં અંદાજિત 10 થી 15,000 રૂપિયાનો માલસામાન બળીને ખાખ થયો છે. પ્રાથમિક તારણ અનુસાર વહેલી સવારે અજાણ્યા ઈસમો દ્વારા દુકાને આગ ચાપી હોવાની શક્યતા સામે આવી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાની માહિતી મળતા તરત જ આજુબાજુના લોકો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. લોકોએ પાણીનો મારો ચલાવી આગને સમયસૂચક હસ્તક્ષેપથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગની જાણ વાવ ગ્રામ પંચાયત અને પોલીસને પણ કરવામાં આવી હતી. આજે 21મી જૂન દેશભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારે મંદિરના ચાચર ચોકમાં યોગ માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પગલે ચાચર ચોકમાં વડાપ્રધાનના લાઈવ વક્તવ્ય બાદ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ આધારિત તજજ્ઞો દ્વારા સૌપ્રથમ વખત ગરબાની થીમ સાથે ચાચર ચોકમાં ગરબાને તાલે યોગ કર્યા હતા. ઉપસ્થિત રહેલા લોકોને શારીરિક તંદુરસ્તીને અને કાયા નિરોગી રહે તેવા યોગ કરવામાં આવ્યા હતા. આ યોગ દિવસને લઈને મંદિરના અધિક કલેક્ટર, પોલીસ સ્ટાફ, GISF, આરોગ્ય, હોમગાર્ડ સહિત અંબાજીની વિવિધ શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો અને બાળકોએ આ યોગ દિવસમાં જોડાઈ યોગ કર્યા હતા. આ યોગને લઈને ઋષિ મુનિઓએ પણ કામ કરી રહ્યા છે. જે યોગને 139 દેશોમાં માન્યતા આપ્યા બાદ 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને હાલના સમયમાં દોડધામવાળી સાથે માનસિક તણાવભરી જિંદગીમાં યોગ કરવાની મનુષ્ય માનસિક શાંતિ અને તણાવ મુક્ત બને છે. એટલું જ નહીં,
સવિશેષમાં આ વખતે શક્તિપીઠ અંબાજી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માતાજીના ચાચા ચોકમાં અનીસ રંગરેજની સહભાગીદારીથી યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અહીં મા અંબે બિરાજમાન છે, જેને ગરબા પ્રિય છે, સાથે શિવ મંદિર પણ છે જે યોગ પ્રિય છે, જેને લઈને આજના યોગ દિવસે ગરબાના તાલે યોગ કરવામાં આવ્યા હતા. સર, યોગ ગરબા એક રિસર્ચ બેઝ પ્રોગ્રામ છે જેમાં આપણી સંસ્કૃતિના માધ્યમથી લોકોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બેનિફિટ મળી શકે. યોગ અને ગરબા, યોગ એ શંકર ભગવાન પાસેથી આવ્યા છે, ગરબા આપણા અંબા માતા પાસેથી આવ્યા. એટલે યોગ અને ગરબા એ શિવશક્તિનું કોમ્બિનેશન છે અને સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો મેસ્ક્યુલન એનર્જી અને ફેમિનાઇન એનર્જી, આજે વ્યક્તિને જીવન જીવવા માટે જે તકલીફો પડે છે એમાં બંને એનર્જી બેલેન્સ થવી ખૂબ જરૂરી છે. ત્યારે યોગ અને ગરબા એક એવું માધ્યમ છે જેના કારણે સૌ લોકો પોતાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે પોતાને સ્વસ્થ રાખી શકે. ગરબાનો કાર્યક્રમ પહેલી વાર થઈ રહ્યો છે. હા સર, અહીંયા આ મંદિરમાં આ પ્રોગ્રામ યોગ ગરબાનો પહેલી વાર થઈ રહ્યો છે. એટલે આપણે જોવા જઈએ તો યોગ અને ગરબાનું કોમ્બિનેશન, એટલે આસન, પ્રાણાયામ, મેડિટેશન અને ગરબાના મૂવમેન્ટ. ગરબાના મૂવમેન્ટમાં મુખ્ય વસ્તુ છે તાળી, ચપટી અને ઠેસ. તો એ વસ્તુને જ્યારે માતાજીના શબ્દો સાથે કનેક્ટ કરીને જ્યારે કરવામાં આવે ત્યારે આપણા શરીર ઉપર એની અલગ અસર થતી હોય છે. એ માધ્યમથી આ પ્રોગ્રામને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રીએ વિશ્વ લેવલે યોગને પ્રસારિત કરવા માટે 21 જૂન યોગ દિવસનો સ્વીકાર થયો છે. વિશ્વ લેવલે પૂરા ભારતભરમાં 21 જૂન યોગ દિવસ તરીકે ઉજવાય છે. તન, મનને શુદ્ધ રાખવા માટે, સ્વસ્થ રાખવા માટે યોગાભ્યાસ, યોગ ખૂબ જરૂરી છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. આ અનુલક્ષીને અંબાજીના ચાચર ચોકમાં, માના ચાચર ચોકમાં આઇકોનિક પ્લેસ તરીકે આપણે આજે યોગનું આયોજન કર્યું છે અને સાથે સાથે યોગ ગરબા, શક્તિ અને ભક્તિનો સુભગ સમન્વય એટલે યોગ ગરબાનો એક નવો વિચાર સાથે આજે આપણે યોગ ગરબાનું આયોજન હમણાં આપણે આજે કર્યું છે. ખૂબ સરસ રીતે અંબાજી માતાના ચાચર ચોકમાં યોગનું આયોજન કરેલું છે.